જો કેવો છે સીતો જો આર્યન જો આમ જો ઈ ફૂફાડા મારે જો તો ફેમિલી જો પાણી સંગ્રહાલય છે ને બહુ એટલે બહુ મોટું છે એટલે આપણો વિડીયો ક્યાં શરૂ થાય ક્યાં એન્ડ થાય એનું કાંઈ નક્કી નહીં તો કે નહીં ત્યારે સાજીતે નામ લખ્યું હતું કા લખ્યું હતું ને હું લખ્યું હતું એલ ને એસ ને લક્ષ્મી સાજીત હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તમે વિચારતા છો ને કે હું આટલી બધી કેમ ચમકી ગઈ કેમ કે આજે છે સન્ડે એટલે સાજીદને અડધી રજા હતી હા આખી નહોતી અડધી રજા હતી કા સાજુ હજી હમણાં આવ્યા જ છે જસ્ટ બોલો 3 વાગે આવ્યા પછી મેં એને કીધું કે તમે હમણાં હાવ બદલી ગયા એવું લાગે છે હકીકતમાં હું ક્યાં વહી ગયા હા એ છે ને બદલી ગયા હોય એવું લાગે છે એમ કેમ કે છે ને ઘણા ટાઈમથી મને ક્યાંય ફરવા નથી લઈ ગયા મારી હારે ક્યાંય આવતા નથી તો એવો વ્યવહાર કેમ કરો છો મારી હારે ફરવા તો મારે તને લઈ જાવી હોય પણ હું નેવરો ન હોય હમણાં તને ખબર તો છે હું નવો ધંધો શીખ્યો છું હા એ વાત એ છે તો સાજીદ છે ને એક નવા કામમાં જતા હતા તો હમણાંથી કઈ લઈ ન જતા મને પણ આજે મેં એને મેણું માર્યું મેં કીધું હવે તમે મને ક્યાંય લઈ ન જાવ ને તો તમારે બોલવું જ નથી એમ કા એટલે આ ઘા સહન નો સાજીદ થી ઘા સહન નો છા તો મને કહે છે કે હાલ તને આજ ફરવા લઈ જાવ તું કે ને ન્યા ક્યાં જાવું છે એમ તો મેં કઈ બહુ ઝાઝી ડિમાન્ડ નથી કરી મેં કીધું કે આપણે ઘણા ટાઈમ થા પાણી સંગ્રહાલય નથી ગયા તો મારે જોવા આપણે નવી નવી ચેનલ શરૂઆત કરી હતી ને તે આપણે ગયા હતા હા ત્યારે હું ગઈ હતી તો મેં સાજીદને કીધું કે મારે છે ને હાવ જ જોવા જવા કા તો સાજીદ કે કાઈ નહીં હાલી કે આજ જાવી હજી જો આવ્યા ખાઈને રેડી થયા એટલી વાર લાગી તો કઈ નહીં હાલો અમે જવાના છે ને ક્યાર થતા વાર ન લાગે તમાર બાઈ લાગે કેમ કે અમારી લીપાપોતી કરવાની હોય એટલા માટે વાટા પ્લાસ્ટર કરવાના હોય ને આ અમે આ બુસ્કટ પહેરતા પહેરતા અમે ઘોડે રાખી કે હાલો હા આ જો અમાર આર્યનભાઈ ને છે ને હાલતા ખાવા પીવાનું સાંભળી જાય હાલવાની તૈયારી કરી તો કે પાણી પીશ તો કઈ નહીં અને પી લે રેડી થઈ ગયો જો આર્યન ને મસ્ત રેડી કરી દીધો છે હાલ જો અત્યારે અમે છે ને અમારા લોકેશન આવી ગયા છીએ પાણી સંગ્રહાલય અને પાણી સંગ્રહાલયની બહાર છે ને એક વૈજ્ઞાનિકોએ વિમાન અહીંયા લોખંડનું બનાવીને રાખેલું છે કે તમે જોઈ શકો એમ અને હું મારી વાત કરું તો પહેલી વાર મેં મોટું વિમાન જોયું હોય ને તો આવું હાલ બાકી આકાશમાં ઉડતા તો ઘણા જોયા હોય પણ રિયલમાં વિમાન મેં આ જોયું જો અહીંયા સરસ મજાનું છે ને મૂકેલું છે જેથી આપણે બધા જોઈ શકીએ એમ જો હે શું છે એનું નામ ફાઈટર ચેક મન ન આવડે એવું તો ફેમિલી જો આપણે છે ને ટિકિટ લઈને અંદર વહી આવ્યા છે અને અહીંયા પહેલા છે ને સરસ મજાનું જો અહીંયા સેલ્ફી પોઈન્ટ આવે છે અહીંયા તમે છે ને ફોટો ક્લિક કરી શકો છો બધા જનાવર છે કેવા છે જો આ કેવો સરસ મજાનો ઘોડો છે જુઓ પથ્થરનો છે અને કા સાથે સુરતમાં ખબર ઓલા પણ ઓલો શ્યામધામ હતો હાવસ આન જેવો જ હતો અસલ પણ એ કાઢી નાખ્યો છે આર્યન જો ને જોવા ગયો કેટલો મસ્ત છે ઘોડો જો આયા છે ને પાણી ને જે નાવું હોય ને એનો વિયાવાનો ફુવારો મૂકેલો છે હા જો આયા છે ને નાવા હાટુ ફુવારો મૂક્યો છે જો અને સામે જો બતક છે કે જો ફેમિલી બતક જો કેવું સરસ છે જો ખાવા આવ્યું છે બિસ્કિટ ખાતું લાગે છે જો જો કેવા બાયદા જો ખાવા હાટુ બાયદા જો દોડો આયા પડ્યું જો કેવા સરસ છે જળ બિલાડી છે જો કેવી છે નોળિયા જેવી લાગે કા અરે એમ કેમ જેવી લાગે મારી હવે જાની એ કે તમારે આ જો કેવી લાગે જો બાટે છે ખાવાનું જો એમ કે જો જો ફેમિલી આયા છે ને એમ વાંદરા છે પણ ઝાડવામાં વિયા જાય છે એટલે દેખાતા નથી અને ઓછા છે જો અહીંયા જોઈ રહ્યા ઓલા ઝાડમાં અને અહીંયા છે ને એક વોચમેન છે ને એ એમ કહે છે કે જલ્દી નીકળો એમ એ કે અમારા ફેમિલી જો અહીંયા છે ને સીતો દીપડો આવે ને એનું પાંજરું છે અહીંયા જો કેવો એ ઘૂમરી મારે છે જો કેવો છે સીતો જો આર્યન જો આમ જો એ ફૂફાડા મારે છે બે છે જો એક આમ જોયું
3 કે 4 છે એમ છે વૈયા ગયા આમ અંદર હવે નહીં દેખાય કા હવે હમણે અંદર જ લેવાઈ જાય હા અંદર પૂરી રે ખાવાનો ટાઈમ થઈ ગયો છે કે નહીં એટલે એમ કહે છે કે ઉતાવળ રાખો એમ હમણાં છે ને આગળ હાવસ કેવું કાંઈ જોવા નહીં મળે જો અહીં કેવી સરસ મજાની લોંબડિયું છે જો હા તાર બેન જોરી હા લે માર નણંદ લાગે જોજી કેવી બે રમે જો બાજુ લ્યો માર નણંદ તો બાજુ નોખ્યું પડો આમ નો હાલો હાલો મોડું થાય કેવાય એને ઈ છે ને માર માસી ને ગામમાં બહુ હતા સાસી ધોળા દીપા આપણે કૂતરા લઈ જાય ગામમાંથી કૂતરા લઈ જાય ઈ લોકો ઈવડા કૂતરા લઈ જાય ને યા નહીં આવડાસ હા નહીં આપણે આગળ આગળ જોયું ને ઈ તો સીતો હા ઈ સીતો માય ગોડ ફેમિલી કેવો ટાઈગર આમ જો આને કેવો ટાઈગર કેમ પણ બાકી જો છે ને જો કેવો છે જો જબરો આમ જોઈ લે એક છે કે આરું કેમ બાકી ટાઈગર હે સાજુ આને કહેવાય અસલી ટાઈગર તારો જંગલનો રાજા જોવો છો એનું નામ શું છે શેર જંગલનો રાજા શેર ખાન સાજિદ નું નામ પેલા શેર ખાન હતું હો સાજુ છે કે નહીં જંગલનો રાજા જંગલનો રાજા હોઈ ગયો લાગે છે જંગલનો રાજા જામ ઝાડવા હલાવે આમ જીરો સોરી ઓ ફેમિલી મેં કીધું ઝાડવા હલે પણ ઝાડવા પવન ના હલતા હતા અને અહીંયા જે હાવસ રાખેલો હતો ને એ હાવસ મરી ગયો છે એટલે અત્યારે કોઈ હાવસ છે નહીં હાવસ નું પિંજરું ખાલું છે જો આ રીસ ને જોઈને છે ને આપણે બાળપણમાં આવતી ને કવિતા ઈ યાદ આવી જાય જો બોલ મને આવતું રીસ એકલું ફરવા સાયલ્યું હાથમાં લીધી ચોટી સામે રાણાસી મળ્યા આફત આવી મોટી તમારી તો ફેમિલી જો પાણી સંગ્રહાલય છે ને બહુ એટલે બહુ મોટું છે એટલે આપણો વિડીયો ક્યાં શરૂ થાય ક્યાં એન્ડ થાય એનું કાંઈ નક્કી નહીં પણ તમે કન્ટિન્યુ રહેજો હું તમને આખું પાણી સંગ્રહાલય બતાવી કે હું વસ્તુ છે હું નહીં કા અહીંયા જો આ પાણીના ખાલી કુંડ છે આમને કઈ વસ્તુ છે નહીં અંદર ડેવલપ થઈ છે અહીંયા પણ કામ ચાલુ જ છે અહીંયા જો મગર છે આમ જો કેવી પડી છે કઈ ઉપાધિ જો આપણને લાગે કે મરી ગઈ છે પણ મરી નથી જીવે છે અને આ ઘડિયાળ કાંટો કેવાય ને આને કાંટા જેવું મોઢું હોય એનું જો કાર્ય તો છે ને આપણે આગળ જોઈ ને ઈ હતી ઓલી કાંટા ઘડિયાળ ઓલો ઘડિયાળ જેવું મોઢું ના આવે કાંટા જેવું હોય છે ઘડિયાળ જેવું નહીં તો અહીંયા છે ને એક બીજી છે જો હું તમને બતાવું હા હવે કેવી છે કેવી પડી છે આમ જો કાળી જો કેમ બાકી પડી છે ને જુઓ આ મગરની આદત જ હોય કે આપણને એવું લાગે કે મરી ગઈ છે પણ એ મરી ન હોય એમ જો કેવું પડ્યું છે પાણી ખલાસ થઈ ગયું તો ફેમિલી જો પાણી સંગ્રહાલયમાં છે ને સાજિદ ની બહુ એટલે બહુ જૂની યાદો જોડાયેલી છે પાણી સંગ્રહાલય શું છે એ સાજિદ કે તો એલા એમાં તારું મારું છે ને નામ લખેલું છે હા પણ એ અત્યારે છે ને આખું બંધ કરી દીધેલું છે ઓલા ઝાડવા જો બતાય જો સામે ઝાડ દેખાય છે કે નહીં કોપરીના ઝાડવા જો હા જો આ છેલ્લે હાવ જો આ ઝાડ રે કે નહીં તો ન્યા છે ને સાજિદ કાકા અમારા પેલા નામ લખાતા અને ન્યા જો આ રસ્તો છે ને બંધ છે જો આ પાર્ટીશન મારી દીધું છે ન્યા અંદર નથી જવા દેતા કા નથી જવા દેતા એટલે ન્યા છે ને કુવારા અમારે બેને જ્યારે લવ હતો કે નહીં ત્યારે સાજિદે નામ લખ્યું હતું લખ્યું હતું ને શું લખ્યું હતું એલ ને એસ ને લક્ષ્મી સાજિદ LS લક્ષ્મી સાજિદ એવું સાજિદ અહીંયા લખ્યું હતું પણ અમે એકવાર આવ્યા હતા ને આર્યન નાનો હતો ત્યારે મેં જોયું હતું પણ અત્યારે ત્યાં નો એન્ટ્રી છે જો અહીંયા કાંઈક પક્ષી છે જો એ ખાવા હાટું જો મોઢું બહાર કાઢે છે જો ખાઈ ગયું જો આને છે ને ઈમુ કહેવાય ઈમુ કહેવાય ને સાજુ જા ઈમુ છે જો અહીંયા જો લાંબી સાસુ વાળા પક્ષી છે જો આ ખાય જો જો કેટલા બધા સારસ કહેવાય જો સારસ છે કેટલા બધા બધું ચાલતા ને આપણે છે ને અડધું પાણી સંગ્રહાલય ફરી લીધું
પછી અનુ મને કહે કે સાજીદ તમે હસોડો એક પણ કટ લીધો નથી, તમે હસોડું શૂટિંગ લેતા નથી, અહીંયા તો પાથરી બાંધે છે. લોકો એવું કઈ ન હોય એનું લે, હવે જે વધુ નહીં શૂટિંગ હું લઈ લઈ, એમાં કઈ પણ બીજું કઈ હોય નહીં. હે ને હવે કઈ પણ વાંધો આવશે, હવે શૂટિંગ જેટલું વધુ તો હું લઈ લઈ. છે ને ખબર તો છે બોલતા ઓછું ફાવે, એટલે જે આઈ તોડતા હોય ને એની ફોન હોય ને એટલે આપણે કઈ એની સિલા સૂચના દઈ કે તું આમ લે, તું આમ લે, એટલે પોપટ છે ને બોલતો છે ને સાજીદ ને એમ કહો, પોપટ ને એમ કહો કે પોપટ આને ગાય દઈ દે તો તમને ગાય દે. એવું છે. હવે આગળમાં વધ્યું તો વધુ સારું ને. હાલો જવું ફેમિલી અહીંયા જાન એવું કે ને મારી આવી કે તારી? આવો 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 વેવાય, આવો વેવાય, તમે પણ હલાવો લે. આ તો તારા હગા તો વાય રહી ગયા એનો, હે ને? આવો આવો મહેમાન આવો, અહીંયા છે ઉતારો, આ સાઈડ બી આવો. લટકે હે કેમ જેવું છે? તો ફેમિલી હવે આપણે આઈટમ જોવાનું છે હિપહોપ ફોટો, એટલે થોડો હિપો હતી એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાઈને બોલાવે, એટલે મારો હિપો ફોટો મેં થઈ ગયા એમ થઈ છે. આ રહ્યો હિપો 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 ફોટો જો આ ભાદર નો ભીમો ફૂટો છે મારી બાઈ ની ઘોડે, મારી બાઈ ની ઘોડે ફૂટો છે પાણીમાં પડીને. તો ફેમિલી હવે આપણે અહીંયા જોવાના છે હરણ. હરણ એ અત્યારે હરણ છે કે રોજડા ના બસા છે એ હવે પાકું ને. આ જો આ મારો હાળો કાળિયો એનો એનો મારો હાળો કાળિયો. હાલો ફેમિલી હવે હરણ જોઈ લઈએ. હરણ છે જો, હા જો ધોળાની માં ને એ આર્યન ને પછી વધુ ખબર હોય. હેનો તું કેની માં? હા એ વાત હશે. લાંબા સિંગડા વાળો છે ને કાળિયર કહેવાય. આ મારા દોસ્તાર છે ને વાહે બહુ રહી જાય છે જોવામાં, જોયા જ કરે વસ્તુ એની જોયા જ કરે. તમારે બેને નકરી શું કામ? હવે ફેમિલી હવે છે ને આપણે જોવાના છે ધોળા હરણ. હવે આગળ મને બસ આવી ગયા છે, હાલો તમને આગળ બતાવીએ. મારે છે ને પૂરી ને મીઠોળી